વાવ! તાલુકાના ચતરપુરા નજીક માઇનોર કેનાલના કામમાં ભ્રષ્ટાચારની આશંકા, ગ્રામજનોમાં રોષ. વાવ! તાલુકાના ચતરપુરા ગામ પાસે ચાલી રહેલા માઇનોર કેનાલના કામ અંગે સ્થાનિક ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ કેનાલના નિર્માણ કાર્ય દરમિયાન ગુણવત્તાનો અભાવ જોવા મળી રહ્યો છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ કામના સ્થળે કોઈ જવાબદાર એન્જિનિયર કે કોન્ટ્રાક્ટર હાજર રહેતા નથી, જેના કારણે કામગીરીની યોગ્ય દેખરેખ થતી નથી. ઉપરાંત કેનાલના બાંધકામમાં વપરાતું પાણી પણ ખારું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે, જેના કારણે કામની ગુણવત્તા અને ટકાઉપણાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગ્રામજનોનું કહેવું છે કે સરકાર દ્વારા ખેડૂતો અને વિસ્તારના વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ જો કામગીરીમાં બેદરકારી અને ભ્રષ્ટાચાર રહેશે તો જાહેર નાણાંનો વ્યય થશે અને ખેડૂતોને તેનો લાભ મળશે નહીં. સ્થાનિક લોકોએ જિલ્લા વહીવટીતંત્ર, સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગને તાત્કાલિક સ્થળ તપાસ કરવા અને સમગ્ર કામગીરીની નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરી છે. સાથે જ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે. ચતરપુરા વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનો હવે આ મામલે તાત્કાલિક પગલાંની રાહ જોઈ રહ્યા છે. જો યોગ્ય તપાસ